રાજકોટ જિલ્લાના ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન। સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને નિવેદન આપ્યું છે। લલિત વસોયાએ સરકારી તંત્ર અને પોલીસ અને ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન। લલિત વસોયાએ કહ્યું, ભાજપ હાર જોઈ ગયું છે। હાર થવાના ભયથી ભયભીત થયેલ ભાજપે પોલીસ તંત્રનો ઉપયોગ કરી અને કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવવામાં આવી રહી છે। સાથે આગળ એમણે શું કહ્યું, આવો સાંભળીએ। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગઈ છે અને એને કારણે તન મન અને ધનથી સામેના ઉમેદવારોને ખેડવા માટેનો પ્રયત્ન કરી રહી છે। પોલીસ તંત્રનો બેફામ દુરુપયોગ કરી રહી છે। ચૂંટણી પંચ પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો પાલતુ પુત્રો હોય એવી રીતે પૂંછડી પટપટાવી રહ્યો છે। ધોરાજીની અંદર જ એક ફોર્મની અંદર સોગંદનામામાં ઉમેદવારની સહી ન હોવા છતાં પણ એનું ફોર્મ રિજેક્ટ નથી કરવામાં આવતું। ક્યાંક ને ક્યાંક ઉમેદવારોને ગુંડા તત્વો દ્વારા, બુટલેગરો દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે। 5-5 લાખ રૂપિયા તાલુકા પંચાયતના ઉમેદવારોને ફોર્મ ખેંચવાનું કહેવામાં આવી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીમાં તાકાત હોય તો ભારતીય જનતા પાર્ટી આ વખતે લડાઈના મેદાનમાં આવી અને લડાઈ કરે કે એનામાં કેટલું પાણી છે એ મપાઈ જશે। ખોટો તંત્રનો દુરુપયોગ કરી અને ચૂંટણી જીતી નથી શકાતી। આ વખતે ભારતીય જનતા પાર્ટીને એનું ભાન થશે। લલિતભાઈ, ગુજરાતભરની અંદરમાં ઘણી એવી બેઠકો છે જ્યાંથી કોંગ્રેસના જે ઉમેદવારો છે એને ખાનગીમાં લઈ જવાય છે, શું બાબત છે? ઘણી જગ્યાએ મેં પણ સાંભળ્યું છે કે કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટી એમના ઉમેદવારોને સેફ જગ્યાએ લઈ જઈ રહી છે। એટલા માટે કે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્રનો દુરુપયોગ, ક્યાંક ને ક્યાંક લોભ લાલચ, ગમે તે સંજોગોમાં દબાવી, ધમકાવી, ડરાવી અને ઉમેદવારોને ફોર્મ ખેંચાવવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે। સરકારી તંત્રનો દુરુપયોગ છે। હું તો દાવા સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટી પાસે જે તંત્ર છે એ તંત્ર એ હથિયાર અમારા હાથની અંદર હોય તો ગુજરાતની અંદર 70% ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ફોર્મ અમે પણ ખેંચાવી શકીએ।